નમસ્કાર. આજે આપણે એક ગંભીર વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. ભારતમાં હિમોગ્લોબિનોપથીસ એટલે કે થેલેસેમિયા અને સિકલ સેલ ડિસઓર્ડર. હા નમસ્કાર. આપણી ચર્ચાનો મુખ્ય આધાર રહેશે 2014માં ઇન્ડિયન જર્નલ ઓફ હ્યુમન જેનેટિક્સમાં પ્રકાશિત થયેલી માર્ગદર્શિકા. બરાબર. તો આપણો હેતુ એ છે કે આ માર્ગદર્શિકામાંથી સ્ક્રીનિંગ, નિદાન અને સારવારના જે મુખ્ય પાસા છે તેને સરળ ભાષામાં સમજીએ. ચોક્કસ. શરૂઆત કરીએ તો આ હિમોગ્લોબિનોપથીસ છે શું? એટલે આ લોહીના વારસાગત રોગોનો એક સમૂહ છે. વારસાગત એટલે કે માતા પિતા તરફથી મળે. હા બરાબર. જ્યારે માતા અને પિતા બંને પાસેથી ખામીવાળું જનીન બાળકને મળે ત્યારે આ રોગ થાય છે. આ હિમોગ્લોબિન બનાવવાની પ્રક્રિયાને અસર કરે છે. અને આમાં મુખ્ય કયા રોગો આવે? મુખ્યત્વે બે પ્રકાર છે. એક થેલેસેમિયા, જેમાં હિમોગ્લોબિનનું ઉત્પાદન જ ઘટી જાય છે અથવા બંધ થઈ જાય છે. અને બીજું સ્ટ્રક્ચરલ વેરિયન્ટ્સ, જેમ કે સિકલ, જેમાં હિમોગ્લોબિનનું બંધારણ જ બદલાઈ જાય છે. અને આ બધું પેલું જનીનોમાં કંઈક ગડબડ થવાથી થાય છે એમને? હા બિલકુલ. આપણા શરીરમાં ગ્લોબિન બનાવવા માટેના જનીનો હોય છે. ક્રોમોઝોમ 16 પર આલ્ફા અને ક્રોમોઝોમ 11 પર બીટા. આ જનીનોમાં જો કોઈ ફેરફાર એટલે કે મ્યુટેશન થાય તો આ તકલીફ ઊભી થાય છે. ભારતમાં આનો વ્યાપ કેટલો છે? આંકડા શું કહે છે? આંકડા ખરેખર ચિંતાજનક છે. સામાન્ય રીતે ભારતમાં 3 થી 4% લોકો બીટા થેલેસેમિયાના વાહક છે. 3 થી 4%? એટલે ઘણા કહેવાય. હા, પણ અમુક સમુદાયોમાં તો આ પ્રમાણ ઘણું વધારે છે. જેમ કે સિંધી, કચ્છી, લોહાણા, પંજાબી, અમુક મુસ્લિમ જૂથો અને આદિવાસીઓમાં ત્યાં 5 થી 17% સુધી વાહકો જોવા મળે છે. બાપરે. અને સિકલ સેલનું શું? સિકલ સેલ એટલે કે HBS એ પણ ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં અને અમુક બીજા સમુદાયોમાં બહુ સામાન્ય છે. ત્યાં વાહકોનું પ્રમાણ 5 થી લઈને 40% સુધી હોઈ શકે છે. 40%? હા, અને પૂર્વ ભારતમાં એટલે કે નોર્થ ઇસ્ટમાં HBE નામનો બીજો પ્રકાર બહુ પ્રચલિત છે. ત્યાં 3 થી 64% સુધી લોકો વાહક છે. HBD પંજાબ અને ઉત્તર પશ્ચિમમાં જોવા મળે છે, લગભગ 3-4%માં. અને હવે તો લોકોની અવરજવરને કારણે આ બધું મિક્સ પણ થતું હશે ને? ચોક્કસ. સ્થળાંતરને લીધે આ રોગો હવે કોઈ એક વિસ્તાર પૂરતા સીમિત નથી રહ્યા, દેશભરમાં ફેલાયા છે. અને એના કારણે HBS, SP થેલેસેમિયા કે HBE-B થેલેસેમિયા જેવી બે જુદી જુદી ખામીઓ ભેગી થાય એવી જટિલ પરિસ્થિતિઓ પણ વધી રહી છે. આટલું બધું પ્રમાણ હોય તો પછી સ્ક્રીનિંગ કોણે ને ક્યારે કરાવવું જોઈએ એની બહુ જરૂર લાગે છે. ખૂબ જ જરૂર છે. વહેલી ઓળખ બહુ મહત્વની છે. માર્ગદર્શિકા કહે છે કે આદર્શ રીતે તો લગ્ન પહેલા જ સ્ક્રીનિંગ થવું જોઈએ. પ્રી મેરેજ સ્ક્રીનિંગ? હા, ખાસ કરીને જ્યાં જોખમ વધુ છે એવા સમુદાયોમાં. પણ આપણે જાણીએ છીએ કે સામાજિક કારણોસર એ હંમેશા સ્વીકાર્ય નથી બનતું. એ વાત સાચી છે. એટલે સૌથી અગત્યનું અને વ્યવહારુ છે ગર્ભાવસ્થા દરમિયાન સ્ક્રીનિંગ, એટલે કે એન્ટીનેટલ સ્ક્રીનિંગ. દરેક સગર્ભા સ્ત્રીનું સ્ક્રીનિંગ થવું જ જોઈએ. અને જો સ્ત્રી વાહક નીકળે તો? તો પછી પતિનું સ્ક્રીનિંગ પણ તાત્કાલિક કરાવવું પડે, જેથી ખબર પડે કે આવનાર બાળકને ગંભીર રોગ થવાનું જોખમ છે કે નહીં. આ સિવાય ગર્ભધારણ પહેલા કે નવજાત શિશુનું સ્ક્રીનિંગ? હા, જો શક્ય હોય તો ગર્ભધારણ પહેલા પ્રી કન્સેપ્શન સ્ક્રીનિંગ પણ સારું, ખાસ કરીને જે યુગલો ઇન્ફર્ટિલિટીની સારવાર લેતા હોય તેમના માટે. નવજાત શિશુનું સ્ક્રીનિંગ એટલે કે નિયોનેટલ સ્ક્રીનિંગ મુખ્યત્વે સિકલ સેલ માટે ઉપયોગી છે, જેથી વહેલી સારવાર શરૂ કરી શકાય. અને ઓપરેશન પહેલા પણ કહ્યું હતું? હા, જે વિસ્તારોમાં સિકલ સેલનું પ્રમાણ વધુ છે ત્યાં કોઈપણ ઓપરેશન પહેલા દર્દીનું સ્ક્રીનિંગ કરવું જરૂરી છે, જેથી ઓપરેશન વખતે કોઈ કોમ્પ્લિકેશન ના થાય. ઓકે. હવે સ્ક્રીનિંગ પછી નિદાનની વાત કરીએ. પાક્કું નિદાન કેવી રીતે થાય? કઈ ટેકનોલોજી વપરાય છે? પાક્કા નિદાન માટે સૌથી ભરોસાપાત્ર પદ્ધતિ છે HPLC, એટલે કે હાઈ પરફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી. HPLC? ઓકે. હા, આ એક ઓટોમેટેડ ટેસ્ટ છે જે લોહીમાં અલગ અલગ પ્રકારના હિમોગ્લોબિન જેમ કે HbA2, HbF અને જે સામાન્ય ખામીવાળા હિમોગ્લોબિન છે જેમ કે HbS, HbE,
HBD એ બધાને ચોકસાઈથી માપી શકે છે અને ઓળખી શકે છે. એટલે આનાથી થેલેસેમિયા અને સિકલ સેલ બંને પકડાઈ જાય. હા, મોટાભાગના સામાન્ય પ્રકારો આનાથી પકડાઈ જાય છે. આ સાથે પેલા સાદા લોહીના રિપોર્ટમાં આવતા MCV અને MCH પણ જોવાના હોય. બીટા થેલેસેમિયા વાહકોમાં સામાન્ય રીતે MCV 80 થી ઓછું અને MCH 27 થી ઓછું હોય છે. અચ્છા. અને જો ગર્ભમાં જ જાણવું હોય તો કોઈ જોખમ હોય તો? હા, એ પણ શક્ય છે. એને પ્રીનેટલ ડાયગ્નોસિસ કહેવાય. જો સ્ક્રીનિંગ પરથી લાગે કે ગર્ભને ગંભીર રોગ હોઈ શકે છે તો ગર્ભાવસ્થાના 10-12 અઠવાડિયે CVS અથવા 18-20 અઠવાડિયે ગર્ભનું લોહી લઈને DNA ટેસ્ટ કરી શકાય છે. ઓકે. એટલે ચોક્કસ ખામી પકડી શકાય. બરાબર. મોલિક્યુલર ટેસ્ટથી જનીનમાં રહેલી ચોક્કસ ખામી શોધી કાઢવામાં આવે છે. સારું. હવે ધારો કે નિદાન થઈ ગયું, થેલેસેમિયા મેજર છે, તો એનું મેનેજમેન્ટ, એની સારવાર કેવી રીતે થાય છે? થેલેસેમિયા મેજરમાં મુખ્ય જરૂરિયાત હોય છે નિયમિત લોહી ચડાવવાની, એટલે કે બ્લડ ટ્રાન્સફ્યુઝન. કેટલી વાર? એ દર્દીની જરૂરિયાત પર આધાર રાખે છે. સામાન્ય રીતે હિમોગ્લોબિન 7 ગ્રામ પર DL થી નીચે જાય અથવા બાળકની વૃદ્ધિ અટકે ત્યારે લોહી ચડાવવું પડે. અને ધ્યેય એ હોય કે લોહી ચડાવ્યા પહેલા હિમોગ્લોબિન 9 ગ્રામ પર DL થી ઉપર રહે. અને આ લોહી ચડાવવાથી કોઈ તકલીફ ખરી? હા, સૌથી મોટી તકલીફ છે શરીરમાં લોહ તત્વ એટલે કે આયન જમા થઈ જવું. કારણ કે વારંવાર લોહી ચડાવવાથી વધારાનું આયન શરીરમાં ભેગું થાય છે. ઓહ, તો એનું શું કરવું? એના માટે આયન કિલેશન થેરેપી આપવી પડે. એટલે કે શરીરમાંથી વધારાનું આયન કાઢવા માટેની દવાઓ, જેમ કે ડિફેરિપ્રોન, ડિફેરાસિરોક્સ કે પછી ડેસ્ફેરિએક્સમીનનું ઇન્જેક્શન. અને આ દવાઓ લાંબો સમય લેવી પડે? હા, આ જીવનભર ચાલતી સારવાર છે અને નિયમિત લોહીના રિપોર્ટ, ખાસ કરીને સીરમ ફેરેટિન અને જરૂર પડીએ હૃદય અને લીવરમાં જમા થયેલા આયનને માપવા માટે MRI T2 જેવા ટેસ્ટ કરાવતા રહેવું પડે. શું આનો કોઈ કાયમી ઇલાજ નથી? એક કાયમી ઇલાજ છે બોન મારો ટ્રાન્સપ્લાન્ટેશન, BMT. જો દર્દીને HLA મેચ થતો હોય એવો ભાઈ બહેન કે અન્ય દાતા મળે તો BMT થી રોગ મટી શકે છે. પણ એ તો બહુ ખર્ચાળ હશે ને? હા, ભારતમાં આનો ખર્ચ 8 થી 10 લાખ રૂપિયા જેટલો આવે છે. એટલે બધા માટે શક્ય નથી બનતું. એટલે જ વહેલું નિદાન અને નિયમિત સારવાર પર ભાર મૂકવામાં આવે છે. બરાબર. હવે સિકલ સેલ ડિસીઝ SCD ની વાત કરીએ. એની સારવારમાં શું અલગ છે? SCDમાં પણ લાંબા ગાળાની અને વ્યાપક સંભાળની જરૂર પડે છે. આમાં નિયમિત ચેકઅપ, ચેપ રોકવા માટે રસીકરણ અને જરૂર પડે પેનિસિલિન જેવી એન્ટીબાયોટિક અને ફોલિક એસિડ આપવાનો સમાવેશ થાય છે. અને એમને પેલી અચાનક થતી તકલીફોનું શું, જેમ કે દુખાવો? હા, એ સિકલ સેલની મુખ્ય તકલીફ છે. એને વેઝો ઓક્લુઝિવ ક્રાઇસિસ કહેવાય, જેમાં અસહ્ય દુખાવો થાય. આ સિવાય છાતીમાં ગંભીર સમસ્યા, એક્યુટ ચેસ્ટ સિન્ડ્રોમ, સ્ટ્રોક, બરોળમાં લોહી જમા થઈ જવું જેવી ઇમરજન્સી પણ થઈ શકે છે, જેની તાત્કાલિક સારવાર જરૂરી છે. આમાં પણ લોહી ચડાવવું પડે? જરૂર પડીએ જો ખૂબ એનિમિયા હોય અથવા વારંવાર ગંભીર ક્રાઇસિસ આવતા હોય તો ટ્રાન્સફ્યુઝનની જરૂર પડે છે. અને કોઈ ખાસ દવા છે આના માટે? હા, હાઇડ્રોક્સી યુરિયા નામની દવા છે જે રોગની ગંભીરતા, દુખાવાના હુમલા અને બીજી તકલીફો ઘટાડવામાં મદદ કરે છે. પણ આ દવા લેતી વખતે લોહીના કાઉન્ટ અને લીવર કિડનીના ફંક્શન પર બારીકાઈથી નજર રાખવી પડે. તો આખી ચર્ચા પરથી મુખ્ય તારણ શું કાઢી શકાય? જુઓ, મુખ્ય વાત એ છે કે હિમોગ્લોબિનોપથીસ ભારતમાં એક મોટો આરોગ્ય પડકાર છે. એના નિયંત્રણ માટે વહેલું સ્ક્રીનિંગ, ખાસ કરીને ગર્ભાવસ્થા દરમિયાન અને જે સમુદાયોમાં જોખમ વધુ છે ત્યાં એ ખૂબ જ જરૂરી છે. અને સચોટ નિદાન પદ્ધતિઓ જેમ કે HPLC. બરાબર. અને નિદાન પછી થેલેસેમિયા હોય કે સિકલ સેલ, બંને માટે લાંબા ગાળાની નિયમિત અને વ્યવસ્થિત સારવાર અનિવાર્ય છે, જેમાં ટ્રાન્સફ્યુઝન, કિલેશન અને બીજી ગૂંચવણોનું સંચાલન આવે. BMT અને હાઇડ્રોક્સી યુરિયા જેવી સારવાર આશા આપે છે, પણ એ બધા સુધી પહોંચતી નથી. હા, એ પણ એક વાસ્તવિકતા છે. એટલે જાગૃતિ અને નિવારણ પર વધુ ધ્યાન આપવું જરૂરી છે. છેલ્લે એક મુદ્દો જે પેલી માર્ગદર્શિકામાં પણ હતો કે સામાજિક કારણોસર ઘણીવાર લગ્ન પહેલા સ્ક્રીનિંગ લોકો સ્વીકારતા નથી. તો ભારત જેવા આટલા મોટા અને
વિવિધતાવાળા દેશમાં આ પડકારને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય સ્તરે આ રોગોને કાબૂમાં લેવા માટે કેવો બહુસ્તરીય અભિગમ અપનાવી શકાય, જેમાં જાગૃતિ, શિક્ષણ, સલાહ અને સુલભ સારવાર બધું જ સામેલ હોય? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે.